25 દિવસમાં સુરતમાં ત્રીજી વખત ખાડી પૂર આવ્યું છે। ત્રીજી વખત સારોલી ગામ વિસ્તારમાં પાણી ભરાયા છે। સારોલી સહિત આસપાસનો વિસ્તાર ખાડીપૂરની ચપેટમાં આવ્યો છે। ખાડીપૂરનું પાણી ઉપરવાસમાં વરસાદથી ખાડીઓના જળસ્તરમાં વધારો થયો છે। ખાડી ઓવરફ્લો થતા રહેણાંક વિસ્તારમાં પાણી ઘૂસ્યા છે। રહેણાંક વિસ્તારમાં 3 થી 5 ફૂટ જેટલા પાણી ઘૂસ્યા છે। સુરત શહેરમાં સતત 3 દિવસથી જે વરસાદ વરસી રહ્યો હતો ત્યારબાદ વરસાદે વિરામ લઈ લીધો છે। આજે સુરત દાદાએ પણ દર્શન આપ્યું છે ત્યારે સુરત શહેરમાં ખાડીપૂરની સમસ્યા યથાવત જોવા મળી રહી છે। સુરત શહેરના જે સારોલી વિસ્તાર છે ત્યાં સારોલી વિસ્તારના આસપાસના જે ગામો છે તે ગામોમાં ખાડીપૂરના પાણી જે ફરી વળ્યા છે। હાલ તમે સીધા દ્રશ્યો જોઈ શકો છો। હાલ જે છે સુરત શહેરના જે ખાડી વિસ્તાર છે સારોલી ગામ તેના વિસ્તાર છે તે ખાડી સારોલી ગામમાં તમે જોઈ રહ્યા છો કે અહીં આસપાસની બિલ્ડિંગ આવેલા છે, રેસિડેન્સ આવેલા છે, સ્થાનિક વિસ્તારો આવેલા છે ત્યારે આખા વિસ્તારમાં એટલે ગામમાં જે છે તે ખાડીપૂરના પાણી ફરી વળ્યા છે। હાલ તમે જે સ્ક્રીન પર જોઈ રહ્યા છો અહીં રેસિડેન્સ પણ છે તે રેસિડેન્સની બહાર એક ગાડી પણ છે તે ગાડી આ પાણીમાં ફસાયેલી જોવા મળી રહી છે। આમાં અંદર ગામની વાત કરવામાં તો હળપતિ વાસ આવેલા છે, કૃષ્ણ વાસ આવેલા, આવા અલગ અલગ વાસ પણ આવ્યા છે તે પણ આ ખાડીપૂરના પાણીમાં જે છે ગરકાવ થઈ ચૂક્યા છે। જે છે પોતાના ઘરમાં નજર કદ કાં તો પછી તેમાં રહેવા મજબૂર બનવું પડ્યું તેવું લાગી રહ્યું છે। કોના પાપે આવ્યું તે તપાસનો વિષય છે પરંતુ છેલ્લા 25 દિવસમાં ત્રીજી વખત ખાડીપૂરનું આવ્યું તો આ સ્માર્ટ સિટીની વાસ્તવિકતા છે સુરતની ખાડીપૂરની સમસ્યા। કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ સુરત।